हेलो फ्रेंड्स, શું તમે જાણો છો કે આપણે હંમેશા બજારમાંથી જ પનીર લાવતા હોઈએ છીએ, પણ એ પનીર તો ભેળસેળવાળું હોય છે અને માત્ર ઘરે જ 60 થી 70 રૂપિયાની કિંમતમાં 150 થી 200 રૂપિયાનું પનીર ઘરે એકદમ શુદ્ધ બનીને તૈયાર થાય છે અને એ પણ એટલું સોફ્ટ બને છે કે તમે બહારથી ક્યારે પણ નહીં લાવો અને તમે પણ હંમેશા ઘરે જ પનીર બનાવવાની તૈયારી કરશો અને માત્ર 10 જ મિનિટમાં ઘરે એકદમ શુદ્ધ પનીર ઘરે બનીને તૈયાર થાય છે। તો આ વિડીયો જોવાનું ભૂલતા નહીં, એન્ડ સુધી જોજો। એકદમ સોફ્ટ બને છે, જોઈ શકો છો તમે કેટલું મસ્ત બનીને તૈયાર થયું છે પનીર। આપણે હંમેશા બહારથી પનીર લાવીએ ને એ આવું ક્યારેય હોતું જ નથી, કારણ કે ઘણા બધા દિવસનું હોય છે અને પણ ભેળસેળવાળું પણ હોય છે। એકદમ શુદ્ધ પનીર આપણને કોઈ પણ નથી આપતું, ઘણા બધા પૈસા ખર્ચતા પણ। ચાલો તો આપણે એકદમ શુદ્ધ પનીર ઘરે બનાવવાનું તૈયારી કરીએ। તો અહીંયા મેં 1 લીટર જેટલું દૂધ લીધું છે, વધારે મેં નથી લીધું। શુદ્ધ પનીર બનાવવા માટે આપણે 1 લીટર દૂધ લેવાનું છે અને એ પણ જે ફેટવાળું દૂધ આવે ને એ લેવાનું છે, જે વધારે ફેટ હોય છે, જે અમૂલ ગોલ્ડ આવે છે અથવા તમે તાજા પણ લઈ શકો છો, તેમાંથી પણ પનીર બને છે, પણ એમાં થોડું ઓછું બને છે। ચલો આપણું દૂધ ગરમ થાય ને ત્યાં સુધી આપણે લીંબુ લઈ લેશું। અહીંયા મેં મોટું લીંબુ લીધું છે તો 1 નંગ લીધું છે અને નાના લીંબુ લ્યો તો તમારે 2 નંગ લેવાના છે। લીંબુને આપણે આ રીતે કટિંગ કરી લેશું। ખાસ ધ્યાન અહીંયા જ રાખવાનું હોય છે કે એકદમ બહાર કરતાં પણ સારું પનીર બનાવવાનું કઈ રીતે, તો એક ડાયરેક્ટલી ક્યારેય લીંબુ નહીં નાખવાનું અંદર। ડાયરેક્ટલી આપણે લીંબુ નાખીએ ને તો એ પનીર છે થોડું ચવડ થઈ જાય છે અને આપણે ડાયરેક્ટલી લીંબુ ક્યારેય નથી નાખવાનું। લીંબુના રસમાં આપણે થોડું પાણી એડ કરવાનું છે, જેથી એકદમ ખટાશ વધારે હશે ને તો થોડી ડાઉન થઈ જશે અને પનીર છે ને એકદમ સોફ્ટ બનીને તૈયાર થશે। તો આપણે જેટલું લીંબુ લીધું છે ને, લીંબુનો રસ છે, તેટલા જ પ્રમાણમાં આપણે પાણી એડ કરવાનું છે। તો અહીંયા હું 2 ચમચી જેટલું પાણી એડ કરી લઈશ। અને ખાસ ટ્રીક આપણે હજુ પણ આગળ જોવાની છે કે એકદમ માર્કેટ કરતાં પણ સારું પનીર ઘરે કઈ રીતે બને એ હું તમને આગળ જણાવતી રહીશ। તો આપણું પાણી આ તૈયાર છે, દૂધ આપણું ગરમ થઈ ગયું છે, પણ આપણે 1 થી 2 ઉભરા આવવા દેશું। તો તમે જોઈ શકો છો કે દૂધમાં સરસ ઉકાળો આવી ગયો છે, તો 2 ઉભરા આવે ત્યાં સુધી આપણે ગરમ કરી લેશું। પનીર બનાવવામાં બિલકુલ વાર નથી લાગતી, ફટાફટ થઈ જાય છે। તો બહારનું શું કામ લાવવું જોઈએ? ભેળસેળવાળું પનીર ઘરે જ બની જાય છે, એકદમ શુદ્ધ પનીર બને છે, બહુ મહેનત પણ નથી। 2 ઉભરા આવી જાય પછી આપણે ગેસને બંધ કરી દેશું, બહુ વધારે આપણે નથી ઉકાળવાનું। અહીંયા મેં ગેસને બંધ કરી દીધો છે। જો તમને મારા વિડીયો ગમતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો અને આગળ શેર કરજો, જેથી બીજા લોકો પણ ઘરે જ પનીર બનાવે એકદમ શુદ્ધ। તો અહીંયા મેં ગેસ બંધ કરી દીધો છે। હવે આપણે પાણી એડ કરીશું, જે લીંબુ અને પાણીનું મિક્સ કર્યું છે તે આપણે એડ કરવાનું છે। એક સાથે બધું નથી એડ કરવાનું, પહેલાં 2 ચમચી એડ કરશું અને પછી આપણે મિક્સ કરી લેશું આ રીતે। એક સાથે જો તમે રેડી દેશો ને તો પણ પનીર ચવડ થઈ જશે, એકદમ સોફ્ટ સરસ નહીં બને। તો ડાયરેક્ટલી લીંબુ પણ નથી નાખવાનું અને જે આપણે પાણી બનાવ્યું છે એ પણ બધું એક સાથે નથી એડ કરવાનું। આપણે જે દૂધને છે ને એકદમ ધીમે ધીમે ફાડવાનું છે। તો 2 ચમચી આપણે લીંબુવાળું પાણી એડ કરીને આપણે 1 મિનિટ સુધી આપણે દૂધને ચલાવી લીધું છે। ફરીથી આપણે 2 ચમચી એડ કરશું અને ફરીથી આપણે 2 મિનિટ સુધી આપણે આને ચલાવી લેશું, જેથી એકદમ ધીમે ધીમે પનીર બનશે ને તો જ પનીર આપણું સોફ્ટ બનશે, એકદમ વ્હાઈટ બનશે અને બહાર કરતાં પણ સારું બનશે। અને હંમેશા મિત્રો કે ભેળસેળવાળી વસ્તુથી બચો, અત્યારે બહુ જ ભેળસેળ ચાલી રહી છે, તો કોશિશ કરવી જોઈએ કે આપણે ભેળસેળવાળી વસ્તુ ના લાવીએ। માત્ર 4 ચમચી આપણે લીંબુનો રસ એડ કર્યો છે પાણી મિક્સ કરીને,
તો પણ પનીર જો તમે કેટલું મસ્ત બનીને તૈયાર થયું છે. પણ હજી આપણે એકદમ ચોખ્ખું પાણી જે દૂધમાંથી છૂટું પડી જાય એટલા માટે આપણે બીજી 2 ચમચી એડ કરવાની છે. ટોટલ મેં 6 ચમચી લીંબુનો રસ એડ કર્યો છે. અને હવે એકદમ ચોખ્ખું પાણી અને પનીર બંને અલગ અલગ થઈ ગયું છે. ગેસને આપણે બંધ જ રાખવાનો છે ફ્રેન્ડ્સ. દૂધનો ઉકાળ આવી જાય એટલે તરત જ ગેસને આપણે બંધ કરી દેવાનો છે. પછી જ આપણે લીંબુનો રસ એડ કરવાનો હોય છે. હવે આપણું પનીર બની ગયું છે તો નીચે ઉતારી લેશું. એક બાઉલ લેશું અને કોટન કપડું લેશું. આ રીતે કોટન કપડાથી જ આપણે હંમેશા ગાળી લેવાનું છે. જો કેટલું મસ્ત બન્યું છે. બધી જ ટ્રિક્સ આપણે ફોલો કરવાની છે. આમાંથી સહેજ પણ ઉતાવળ નથી કરવાની કે એકસાથે બધું લીંબુ નાખી દઈએ, લીંબુમાં આપણે પાણી ઉમેર્યા વગર લીંબુ નાખી દઈએ. એ કંઈ પણ વસ્તુ નથી કરવાની. જે રીતે મેં તમને બતાવી છે રીત, એ જ રીતે તમારે ફોલો કરવાની છે. હવે આપણે પનીરને ગાળી લીધું છે તો પનીરને આપણે એકદમ ઠંડા પાણીથી આ રીતે વોશ કરી લેશું, જેથી એક્સ્ટ્રા લીંબુનો રસ છે, ખટાશ છે વધારે પડતી, તે આમાંથી દૂર થઈ જશે. તો 2 વખત આ પનીરને ધોઈશ. પનીરને ધોવું ખૂબ જ જરૂરી છે, જેથી પનીર એકદમ સારું અને મસ્ત બનીને તૈયાર થાય છે. હું ક્યારે પણ પનીર બહારથી નથી લાવતી. ગમે તે પનીરની કોઈ પણ વેરાયટી બનાવવાની હોય તો પનીર હંમેશા ઘરે જ બનાવીને તૈયાર કરું છું. પછી જ આની કોઈ પણ વાનગી બનાવું છું ઘરે. ક્યારેય પનીર હું બહારથી નથી લાવતી. પનીર પણ નહીં, ચીઝ પણ નહીં, બટર પણ નહીં. તો એકવાર મેં ધોઈ લીધું છે, હવે બીજી વાર પણ આપણે ધોઈ લેશું, જેથી પનીરમાંથી ખટાશ દૂર થઈ જશે અને પનીર આપણું એટલું મસ્ત બનીને તૈયાર થાય છે. હવે તમે બીજી વાર ધોવો ને ત્યારે આપણું પાણી છે તે ઠંડુ થઈ ગયું હોય અને પનીર પણ ઠંડુ થઈ ગયું હોય. તો આ રીતે તમારે થોડું થોડું શેપમાં લાવવાનું છે. જો એકદમ સરસ નીચવી લેવાનું છે. જેટલું પાણી છે તે એક્સ્ટ્રા નીકળી જશે. અત્યારે જ્યાં જુઓ ત્યાં બધી જ વસ્તુ ભેળસેળવાળી જ મળતી હોય છે. કોઈ શુદ્ધ આપવા તૈયાર જ નથી. તો આ રીતે તમારે હવે આને શેપમાં લાવી દેવાનું છે. જો આ રીતે તમે પ્રેસ કરશો ને તેમ તેમ એ ફેલાતું જશે. તમારે જેટલું ફેલાવવું હોય ને એટલું તમે આ રીતે ફેલાવી લેશો. જો તમારે વધારે કટિંગ થોડા મોટાઈમાં જોતા હોય ને તો બહુ વધારે નહીં ફેલાવવાનું, અને નાના નાના ટુકડા થાય તેવું તમારે બનાવવું હોય તો તમારે થોડું વધારે ફેલાવવાનું. અને જો વધારે તમારે પનીર બનાવવું હોય ને તો તમારે 2 લીટર જેટલું દૂધ લેવાનું. જેટલી ક્વોન્ટિટીમાં તમારે શાક બનાવવું છે તે પ્રમાણે તમારે દૂધ લેવાનું રહેશે. તો આ રીતે મેં વજન મૂકીને 4 કલાક માટે મેં સેટ થવા માટે મૂકી દીધું હતું. 4 કલાક માટે આપણે ઉપર વજન મૂકી દેવાનું અને 4 કલાક સુધી સેટ થવા દેવાનું. 4 કલાક પછી તમે જોશો ને તો આવું મસ્ત એવું પનીર બનીને તૈયાર થશે. મારે તોય થોડી ઉતાવળ હતી એટલે મેં 4 કલાક નહોતું થવા દીધું, માત્ર 3 કલાક જ સેટ થવા દીધું હતું. તો પણ કેટલું મસ્ત પનીર બન્યું છે તમે જોઈ શકો છો. હું તમને કટિંગ કરીને પણ બતાવીશ કે કેટલું અંદરથી સોફ્ટ બન્યું છે અને એકદમ મસ્ત બનીને તૈયાર થાય છે. ઘરે પનીર બનાવો છો તે બિલકુલ વાર નથી લાગતી, ફટાફટ બની જાય છે. જો કેવું મસ્ત બન્યું છે.
ફરીથી જણાવી દઉં કે વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ જો ના કર્યું હોય, ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં બેલ આઇકનની ઘંટી પણ દબાવી લેજો, જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળી જાય સૌથી પહેલાં। આ રીતે આપણે કટિંગ કરી લેશું અને જો તમારે કટિંગ ના કરવું હોય તો તમે આને છીણીને પણ ઉપયોગમાં લઈ શકો છો। જો ફ્રેન્ડ્સ કેટલું મસ્ત બન્યું છે। ગામડામાં તો ઘરે દૂધ ઘરનું જ હોય છે, પણ તો એ લોકો પનીર બહારથી ને લાવીને ખાતા હોય છે ભેળસેળવાળો, પણ દૂધ ઘરનું હોય તો માત્ર 10 મિનિટમાં પનીર ઘરે જ બની જાય છે, તો આપણે ઘરે જ બનાવવું જોઈએ। અને કેટલું મસ્ત બને છે, એકદમ સોફ્ટ અને ફૂલ ફેટવાળું પનીર આપણું બનીને તૈયાર થાય છે, નો ભેળસેળ। આપણું પનીર બનીને તૈયાર થઈ ગયું છે। હવે આપણે શાક બનાવવા માટે ઉપયોગમાં લઈ શકીએ છીએ। થેન્ક યુ ફોર વોચિંગ।